સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. ક્લાસ 11માં આપણે સ્વાધ્યાયના દાખલા ગણતા હતા. તો આજે આપણે બીજા પાઠમાં ગણીશું તો કે સ્વાધ્યાયનો 2.5 સ્વાધ્યાયનો 2.5. તો અહીંયા આપણને ક્વેશ્ચન આપેલો છે કે લંબાઈનો નવો એકમ એવી રીતે નક્કી કરવામાં આવે કે જેથી શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ 1 એકમ થાય. જો મિત્રો ખાસ યાદ રાખજો કે લંબાઈનો એકમ ગોતવાનો છે, નવો એકમ. પણ કેવી રીતે ગોતવાનો છે? તે જેથી શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કેટલી થાય? શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 1 એકમ થાય. જો પ્રકાશને સૂર્યથી પૃથ્વી સુધી પહોંચવા માટે 8 મિનિટ અને 20 સેકન્ડ લાગતો હોય તો લંબાઈના નવા એકમમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું થાય? ચાલો આપણે અંતર ગોતવાનું છે ને. લંબાઈનો નવો એકમ પસંદ કરવાનો છે કે જેથી પ્રકાશની ઝડપ છે શૂન્યાવકાશમાં 1 એકમ થાય અને આપણને સમય આપ્યો છે સૂર્યથી પૃથ્વી પહોંચવા માટે લાગતો સમય પ્રકાશને 8 મિનિટ અને 20 સેકન્ડ. તો નવા એકમ પદ્ધતિમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું થાય? ચાલો આપણે અંતર બરાબર ખ્યાલ છે. અંતર બરાબર શું થાય? તો કે વેગ ગુણ્યા સમય થાય. વેગ ગુણ્યા સમય. અંતર બરાબર વેગ ગુણ્યા સમય. હવે વેગ અહીંયા મિત્રો કોનો લેવાનો છે? તો કે અહીંયા પ્રકાશની ઝડપ લેવાની છે. પ્રકાશની ઝડપને આપણે શું કહીએ? સી કરીએ. પ્રકાશની ઝડપને શું કરીએ? સી કરીએ. અને સમયને આપણે ટી લખીએ. પણ મિત્રો ખાસ યાદ રાખજો કે શું કીધું કરવાનું છે? લંબાઈનો નવો એકમ એવો પસંદ કરવાનો છે. લંબાઈનો નવો એકમ એવો પસંદ કરવાનો છે જેથી પ્રકાશની ઝડપ કેટલી થાય? 1 એકમ થાય. મતલબ પ્રકાશની ઝડપ આપણે સી છે, પ્રકાશનો વેગ એટલે ઝડપ કેટલી લેવાની છે? 1 એકમ લેવાની છે. તો પ્રકાશની ઝડપ આપણે 1 એકમ લઈએ તો આપણે ખાલી વધે શું? આપણી પાસે ટી વધે. શું વધ્યો? ટી વધ્યો. ચાલો હવે સમય છે. સમય કેટલો લાગે છે? સૂર્યથી પહોંચવા માટે સમય કેટલો લાગે છે? તો કે 8 મિનિટ અને 20 સેકન્ડ. તો અહીંયા 8 મિનિટ છે એને આપણે ફેરવી નાખીએ સેકન્ડમાં, એટલે બધા એક જવાબ કેવો થઈ જાય? સરખો થઈ જાય. તો મિનિટને સેકન્ડમાં ફેરવાય તો ગુણાકારમાં કેટલા કરવા પડે? 60 કરવા પડે. પ્લસ કેટલા સેકન્ડ છે? 20 સેકન્ડ છે. તો અહીંયા 8 6 48 480 પ્લસ અહીંયા બીજા 20 તો આપણને કુલ જવાબ મળશે 500. ને આપણે શું મળ્યો? લંબાઈના નવા એકમમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર મળ્યું. પણ એકમ શું હશું? લખી નાખીએ 500 એકમ. તો નવું અંતર આપણને કેટલું મળ્યું? 500 એકમ મળ્યું. તો એટલો જ દાખલો છે મિત્રો. બહુ સિમ્પલ દાખલો છે. રકમ ભલે મોટી હોય પણ દાખલાનો જવાબ આન્સર કેવો છે? બહુ સિમ્પલ છે. ચલો એના પછી આપણે જોઈએ તો કે સ્વાધ્યાયનો 2.7 2.6 છે આપણે પછી જોઈશું પાછળના નીચે. તો અહીંયા સ્વાધ્યાયનો 2.7 જોઈ લઈએ. તો કે એક વિદ્યાર્થી 100 મોટવણી ધરાવતા માઇક્રોસ્કોપ વડે વાળની જાડાઈ માપે છે. 100 મોટવણી આપી છે આપણને ધરાવતા માઇક્રોસ્કોપ વડે વાળની જાડાઈ માપે છે. માઇક્રોસ્કોપમાં વાળની જાડાઈ કેટલી દેખાડે છે? 3.5 મિલીમીટર. માઇક્રોસ્કોપમાં જોવે તો વાળની જાડાઈ કેટલી દેખાય છે? 3.5 મિલીમીટર દેખાય છે. તો વાળની અંદાજિત સાચી જાડાઈ કેટલી છે? અંદાજિત સાચી જાડાઈ કેટલી છે? માઇક્રોસ્કોપમાં તો 3.5 મિલીમીટર દેખાડે. ચાલો હવે આપણે ધોરણ 10માં ભણી ગયા મોટવણીનું સૂત્ર. તો કે મોટવણી બરાબર શું થાય? તો કે મોટવણીને આપણે સ્મોલ એમ કહેતા. મોટવણી બરાબર શું થાય? તો કે દેખાતી પહોળાઈ છેદમાં સાચી પહોળાઈ. મિત્રો આપણે મોટવણીમાં 10મા ધોરણમાં શું લખતા ઉપર? તો કે પ્રતિબિંબની લંબાઈ છેદમાં વસ્તુની લંબાઈ ને ઉપર પ્રતિબિંબની લંબાઈ લખતા, છેદમાં વસ્તુની લંબાઈ લખતા. પણ અહીંયા આપણે મોટવણી જો અહીંયા પહોળાઈ ગોતવાની છે ને, જાડાઈ ગોતવી છે ને, સાચી જાડાઈ ગોતવી છે. તો અહીંયા દેખાતી પહોળાઈ છેદમાં સાચી પહોળાઈ આપણે મોટવણી આપી છે. મોટવણી કેટલી આપી છે મિત્રો? 100 આપી છે અહીંયા. તો મોટવણી 100 મૂકી દઉં ઇઝ ઇક્વલ ટુ દેખાતી પહોળાઈ કેટલી આપી છે? તો કે 3.5 મિલીમીટર. તો ઉપર 3.5 મિલીમીટર છેદમાં સાચી પહોળાઈ. ચાલો અહીંયા આપણે જોવાની છે સાચી પહોળાઈ. એને કરતા બનાવીએ. સાચી પહોળાઈ એને કરતા બનાવીએ તો 3.5 મિલીમીટર છેદમાં 100. 3.5 મિલીમીટર છેદમાં 100. તો અહીંયા 100 ને ઉપર જવા દો તો આ લખી શકાય કે 3.5 ગુણ્યા 100 ઉપર જાય તો 10 ની -2 ઘાત થઈ જાય. એ 10 ની +2 ઘાત હતી, ઉપર જાય તો -2 ઘાત. અને એકમ અહીંયા શું છે? મિલીમીટર. તો આપણને
વાસ્તવિક જાડાઈ છે, સાચી જાડાઈ એ આપણને અહીંયા વાળની મળી ગઈ છે. હવે આ સ્વાધ્યાયનો આપણે 2.5 જોઈ લીધો, 7 જોઈ લીધો, હવે 2.6 જોઈ લઈએ ને. સ્વાધ્યાયનો 2.6, ચલો અહીંયા સ્વાધ્યાયનો 2.6 જોવાનો છે. અહીંયા આપણને જો ખૂબ જ સરસ મજાના અહીંયા ક્વેશ્ચન પૂછેલા છે. તો કે લંબાઈના માપન માટે નીચેનામાંથી કયું સાધન છે વધુ સચોટ છે? સચોટ છે. નીચેના આપણે 3 માપક્રમ આપ્યા છે ને લંબાઈ માપવા માટે, 3 રીત આપી છે. એમાંથી કયું સાધન છે વધુ સચોટ છે? મતલબ સચોટ સાધન કોને કહેવાય? તો આપણે પહેલાં પણ વાત કરી હતી કે કોઈ પણ સાધન છે એ કેટલા વિભેદન સુધી એ માપી શકે, હે ને, એને શું કહેવાય? સચોટતા કહેવાય, હે ને. ધારો કે હું મારી પાસે એક માપપટ્ટી છે, તો માપપટ્ટી મને ખબર છે, માપપટ્ટીમાં નાનામાં નાના કાપાનું મૂલ્ય કેટલું? તો કે 0.1 સેન્ટીમીટર. 0.1 સેન્ટીમીટર. તો 0.1 સેન્ટીમીટર સુધી જ માપી શકે. એની કરતાં ધારો કે નાનું માપ હોય, ધારો કે મારી પાસે એક તાર છે, પતલો એવો તાર, તો તારની જાડાઈ માપી છે તો મારે સ્કેલ દ્વારા મપાય નહીં, કારણ કે એની જાડાઈ છે 1.1 સેન્ટીમીટર કરતાં પણ કેવી છે? નાની હોય, તો સ્કેલ દ્વારા માપી શકાય નહીં. તો એની કરતાં વધારે વિભેદન શક્તિવાળા સાધનો હોય એ આપણે વાપરવું પડે. તો એના પછી બીજું કયું આવે? વર્નિયર કેલિપર્સ આવે. પછી એમાં જો મપાતું ન હોય તો એનાથી પછી પાછું મોટી વિભેદન શક્તિવાળું સાધન આવે, એને કહેવાય માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. ઓકે, તો ચાલો પહેલાં આપણે વાત કરીશું અહીંયા વર્નિયર કેલિપર્સ, જેના વર્નિયર માપમાં 20 કાપા છે. તો પહેલાં મિત્રો આપણે પ્રેક્ટિકલ કર્યા નથી, એટલે આપણને વધારે સાધનની માહિતી નથી. આપણે સાધન છે એ આપણે જોયું નથી કે કઈ રીતે એમાં વર્નિયર કેલિપર્સ કેવું હોય. તો વર્નિયર કેલિપર્સની તમને સામાન્ય એવી માહિતી આપી દઉં. તો ચાલો વર્નિયર કેલિપર્સની વાત કરું. તો વર્નિયર કેલિપર્સ છે ને મિત્રો આ ટાઈપનું સાધન હોય. એ તમને આકૃતિ થોડીક સિમ્પલ એવી દોરું છું. આ સિમ્પલ એવી આકૃતિ દોરું છું અહીંયા. મિત્રો અહીંયા 2 કાપા છે આમાં. તો આ જો આને હું કહી દઉં છું મુખ્ય માપપટ્ટી. મુખ્ય માપપટ્ટી. મુખ્ય માપપટ્ટી મિત્રો આમાં કાપા હોય છે. મુખ્ય માપપટ્ટીના અહીંયા નીચે કાપા હોય છે. પછી આવી જ રીતે આની ઉપર બીજી, આ એક સ્કેલ થઈ ગઈ અને મુખ્ય માપપટ્ટી કીધી. તો આની ઉપર આપણે એક બીજી માપપટ્ટી ગોઠવેલી હોય છે, હે ને. કુલ 4 કાપા. હું અહીંયા આકૃતિ તમને હું છે ને સાથે મોકલી દઈશ. તો અહીંયા જો આ બીજી માપપટ્ટી ફિટ કરેલી છે. ઓકે, બીજી માપપટ્ટી ફિટ કરેલી છે. ચાલો હવે અહીંયા આ બીજી માપપટ્ટી છે એને કહેવાય વર્નિયર માપપટ્ટી. કેવી કહેવાય? વર્નિયર માપપટ્ટી. વર્નિયર એટલે મિત્રો આ સૂક્ષ્મ માપપટ્ટી હોય. મુખ્ય સ્કેલ હોય કેવી મોટી હોય, અને જે વર્નિયર માપપટ્ટી કેવી હોય? ખૂબ જ નાની હોય. અને એના પર પણ કાપા દોરેલા હોય. એના પર કેટલા કાપા દોરેલા હોય? એના પર પણ કાપા દોરેલા હોય, પણ એમાં ઓછા કાપા દોરેલા હોય. ઓકે, વર્નિયર માપપટ્ટીમાં ઓછા કાપા હોય. તો આ ટાઈપનું આકૃતિ તમને હું સાથે ફોટો પણ મોકલીશ. તો વર્નિયર માપપટ્ટી આ ટાઈપની હોય. તો લઘુત્તમ માપશક્તિ માપવી હોય આની મિત્રો, લઘુત્તમ માપશક્તિ. તો લઘુત્તમ માપશક્તિ એટલે મિત્રો કાંઈ નહીં. લઘુત્તમ માપશક્તિ એટલે આપણે આ સાધન છે ઓછામાં ઓછું કેટલું મૂલ્ય માપી શકે છે, નાનામાં નાનું કેટલું મૂલ્ય માપી શકે, એને શું કહેવાય? એને લઘુત્તમ માપશક્તિ કહેવાય. આપણે વાત કરી હતી કે હમણાં સ્કેલ હતી, સ્કેલ ઓછામાં ઓછું કેટલું માપી શકે? તો કે સ્કેલના નાનામાં નાના કાપા જેટલું. તો નાનામાં નાના કાપાનું શું થાય? તો કે 0.1 સેન્ટીમીટર. તો સ્કેલની મીટર પટ્ટીની લઘુત્તમ માપશક્તિ કેટલી થાય? તો કે 0.1 સેન્ટીમીટર. એવી જ રીતે વર્નિયર સ્કેલ હોય એની આપણે લઘુત્તમ માપશક્તિ માપી હોય. લઘુત્તમ માપશક્તિ તો કેવી રીતે મપાય? તો મિત્રો ખાસ યાદ રાખજો કે અહીંયા એક આ ટાઈપનું હોય. જો મુખ્ય માપપટ્ટી છે ને, મુખ્ય માપપટ્ટી એને ઇંગ્લિશમાં શું કહેવાય? મેન સ્કેલ ડિવિઝન. મેન સ્કેલ ડિવિઝન, MSD, મેન સ્કેલ ડિવિઝન. અને વર્નિયર માપપટ્ટી છે એને ઇંગ્લિશમાં કહેવાય VSD, વર્નિયર સ્કેલ ડિવિઝન. તો મિત્રો આમાં આવી ટાઈપની ગોઠવણી હોય. ધારો કે વર્નિયર માપપટ્ટીમાં N કાપા હોય, એટલે NVSD. વર્નિયર માપપટ્ટીના N કાપા હોય તો સામે N-1 એક કાપો ઓછો હોય. શેમાં? મેન સ્કેલ ડિવિઝનમાં. ઓકે, આખરી રીતે થાય. ધારો કે મુખ્ય માપપટ્ટી છે એમાં અહીંયા 0 હોય કે નહીં? તો મુખ્ય માપપટ્ટીમાં જે 0નો કાપો હોય એની સાથે તમે 2 માપપટ્ટી ભેગી કરી દેવાની વર્નિયર સ્કેલમાં. તો તમે જોઈ શકો કે 2માં વર્નિયર માપપટ્ટી અને મુખ્ય માપપટ્ટીના 2ના 0 સંપાત થઈ જાય. 2ના 0 ઉપર નીચે સંપાત થઈ જાય એકબીજા ઉપર, વર્નિયર માપપટ્ટી અને મુખ્ય માપપટ્ટીના 0. પછી તમે કાપા જોશો તો વર્નિયર માપપટ્ટીમાં 20 કાપા હોય ને, 1 2 3 વર્નિયર માપપટ્ટીમાં 20 કાપા હોય ને, ત્યારે
મેઇન સ્કેલમાં કેટલા કાપા થાય? 19 કાપા થાય. એક કાપો કેવો હોય? ઓછો હોય. તો કહી શકાય કે n કાપા મુખ્ય વર્નિયર માપપટ્ટીમાં હોય ત્યારે એનો એક કરતાં એક કાપો ઓછો કેમાં હોય? મુખ્ય માપપટ્ટીમાં. ચલો, આ તો આપણને એ તમને વધારે ખ્યાલ પડશે આપણે જ્યારે પ્રેક્ટિકલ કરશું ત્યારે. અત્યારે સૂત્ર યાદ રાખજો. ઓકે, ચાલો આપણે n છે સામે ભાગાકારમાં જવા દઈએ. તો VSD બરાબર શું લખાય? એક VSD બરાબર n છે ભાગાકારમાં વહીએ તો n-1 છેદમાં n MSD. હવે મિત્રો લઘુત્તમ માપ શક્તિ છે, લઘુત્તમ માપ શક્તિ, લઘુત્તમ માપ શક્તિ છે ને LC કહેવાય ને, લિસ્ટ કાઉન્ટ. ઇંગ્લિશમાં શું કહેવાય? LC. ટૂંકમાં બધા કે LC એટલે લિસ્ટ કાઉન્ટ, લઘુત્તમ માપ શક્તિ. તો લઘુત્તમ માપ શક્તિ માટે મિત્રો એનું સૂત્ર છે 1 MSD માઇનસ 1 VSD. બંને કાપાનો તફાવત લઈએ આપણે, જે બંને વચ્ચે જે કાપાનો તફાવત, એક કાપાનો તફાવત છે, બંને વચ્ચે કાપાનો તફાવત લઈએ તો આપણને શું મળે? એનું લઘુત્તમ માપ શક્તિ મળી જાય. તો હવે આમાં જો 1 MSD માઇનસ 1 ASD, આનું બીજું પણ સૂત્ર છે, આપણે પછી જોઈશું, અત્યારે ઉપયોગમાં નથી. હવે જો અહીંયા 1 MSD માઇનસ આ એક VSD ની કિંમત તો ખબર છે, વર્નિયર સ્કેલ ડિવિઝનની બરાબર શું થાય? તો કે n-1 આ કિંમત થાય, તો એના જગ્યાએ કિંમત મૂકી દીધી n-1 છેદમાં n MSD. ચાલો અહીંથી આનું છૂટું પાડીએ તો 1 MSD છૂટું પાડવાનું હોય તો ચાલે, આપણે મૂકી દઈએ. જો અહીંયા આપણે શું કીધું છે કે વર્નિયર કેલિપર્સમાં વર્નિયર માપમાં 20 કાપા છે. વર્નિયર માપમાં કેટલા કાપા છે? 20 કાપા છે. તો અહીં વર્નિયર માપમાં કેટલા કાપા છે? n બરાબર કેટલા છે? 20 છે. તો n બરાબર કેટલા મૂકશું આપણે? 20 મૂકશું. તો 20-1 છેદમાં 20 MSD. તો અહીંયા જો લસાલી ઉપર 19 આવશે, 20 માંથી 1 એટલે 19 અને છેદમાં 20 છે. ચાલો, તો લસાલી અહીંયા 20 સામે જાય તો 20 MSD માઇનસ 19 MSD છેદમાં 20, તો 1/20 MSD વધશે. ઓકે, અને આપણે ખ્યાલ છે કે મેઇન સ્કેલ જે આપેલું હોય ને, આપણે મેઇન સ્કેલ એમાં એક કાપાનું મૂલ્ય MSD એટલે મેઇન સ્કેલ ડિવિઝન, નાનામાં નાના કાપાનું મૂલ્ય કેટલું હોય? તો કે આપણે મુખ્ય માપપટ્ટી એટલે આપણે માપપટ્ટી જે હોય એમાં આપણે હમણાં જ વાત કરી હતી, માપપટ્ટીમાં કે નાનામાં નાના કાપાનું મૂલ્ય કેટલું હોય? તો કે 0.1 સેન્ટીમીટર. 0.1 સેન્ટીમીટર. તો એવી જ રીતે મિત્રો આમાં પણ મેઇન સ્કેલ ડિવિઝનમાં નાનામાં નાના કાપાનું મૂલ્ય કેટલું હોય? 0.1 સેન્ટીમીટર. તો આનો આપણે ભાગાકાર કરીને જવાબ જોઈએ તો લગભગ આવશે 0.005 સેન્ટીમીટર. તો મિત્રો આપણને જો જવાબ મળી ગયો છે 0.005 સેન્ટીમીટર. તો આપણે લઘુત્તમ માપ શક્તિ મળી ગઈ કે તમે ઓછામાં ઓછું એટલું મૂલ્ય હોય, ધારો કે કોઈ આપણી પાસે વાળ હોય, પતલો એવો તાર હોય, ઓછામાં ઓછું એટલી જાડાઈ હોય તો પણ આપણે વર્નિયર સ્કેલ દ્વારા માપી શકીએ. હવે બીજો સવાલ જોઈ લઈએ. ચાલો, પહેલો જવાબ તો મળી ગયો. પછી છેલ્લે કમ્પેરિઝન કરી નાખશું કે વધુ સચોટ સાધન કયું છે, જેની લઘુત્તમ માપ શક્તિ વધારે એ સાધન વધુ સચોટ. બીજામાં આપણને શું કીધું છે કે એક સ્ક્રૂ ગેજ જેનું પેચ અંતર 1 મિલીમીટર અને વર્તુળ સ્કેલ પર 100 કાપા છે. જો સ્ક્રૂ ગેજ, માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે, એનું મિત્રો લઘુત્તમ માપ શક્તિનું સૂત્ર તમને કીધું. લઘુત્તમ માપ શક્તિ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ માટે મિત્રો લઘુત્તમ માપ શક્તિનું સૂત્ર થાય પેચ અંતર છેદમાં વર્તુળાકાર વિભાગ પર કુલ કાપા. મિત્રો અહીંયા પેચ અંતર છે, પેચ અંતર એટલે એમાં જે વર્નિયર સ્કેલ હોય ને, વર્નિયર સ્કેલ હોય એમાં નાનામાં નાના કાપાનું મૂલ્ય હોય અને પેચ અંતર કહેવાય હે ને. એ પછી આપણે વાત કરીશું. તો અહીંયા પેચ અંતર મિત્રો આપણને રકમ આપેલું છે, પેચ અંતર કેટલું આપ્યું છે? 1 મિલીમીટર. અને વર્તુળાકાર વિભાગ પર કુલ સંખ્યા કેટલી આપી છે? 100 આપી છે. તો મિત્રો આપણે ભાગાકાર એનો કરીએ તો ભાગાકાર આપણને 0.001 સેન્ટીમીટર, 0.001 સેન્ટીમીટર. તો આના કરતાં પણ આપણને લઘુત્તમ માપ શક્તિ આની વધારે મળે છે. ઓકે, ચાલો આપણે આગળ જોઈએ. સી ઓપ્શન જોઈ લઈએ હવે. તો કે પ્રકાશીય યંત્ર જે પ્રકાશની તરંગ લંબાઈ સુધીની લંબાઈ માપી શકે છે. આપણી પાસે એવું માઇક્રોસ્કોપ છે. માઇક્રોસ્કોપ ક્યાં સુધીની લંબાઈ માપી શકે? તો કે માઇક્રોસ્કોપ હોય એમાં દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ થાય, દ્રશ્ય માઇક્રોસ્કોપ હોય એમાં, હે ને. તો દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ થાય, પ્રકાશ સૂર્યપ્રકાશ એની ઉપર પડે એમાંથી આપણે હવે જોઈ શકીએ. તો દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ સુધી લંબાઈ માપી શકે છે. તો દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કેટલી તમને કહી દઉં. દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ
તો મિત્રો દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હોય? તો કે એ હોય 4000 એંગસ્ટ્રોમથી કેટલી હોય? 8000 એંગસ્ટ્રોમ સુધી દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ હોય. હવે મિત્રો આપણે જોઈ લઈએ. ચાલો 4000 એંગસ્ટ્રોમ છે ને, એનું આપણે એક્ઝામ્પલ લઈએ. તો 4000 એંગસ્ટ્રોમ એટલે કેટલા થાય? 10⁻10 મીટર થાય. આપણે જોઈ છીએ કે એમાં આપણે જવાબ શેમાં લાવ્યા છે? બધા સેન્ટીમીટરમાં લાવ્યા છે. તો સેન્ટીમીટરમાં જોઈ લઈએ. ચાલો 4000 ગુણ્યા 10⁻10. અહીંયા મીટર છે ને મિત્રો, મીટરને સેન્ટીમીટરમાં ફેરવું તો કેટલું થાય? તો કે ગુણ્યા 10⁻2 અને આ સેન્ટીમીટરમાં ફરી ગયું છે. તો અહીંયા 4 ઘાત છે મિત્રો, 4 ને 2 કેટલા થયા? 6 ઘાત થઈ જાય. 6 ઘાત 10માંથી જાય તો કેટલા વધે? તો કે 4 3 ને 2 5, આ 3 0 છે અને આ 2 5 0 છે. તો 5 આમાંથી જાય તો 10⁻- કેટલી ઘાત વધે? 5 ઘાત સેન્ટીમીટર વધે. તો લગભગ 4 ને ગણતરીમાં લો તો ખાલી 10⁻5 ઘાત લઉં તો 1/10 પાછળ 5 મીંડા કરું તો આ કેટલો આવે જવાબ? તો કે પોઈન્ટ પછી 1, આ 2, આ 3, આ 4 અને 5મો 1. તો મિત્રો આ જુઓ તમને આની લઘુત્તમ માપ શક્તિ કેટલી છે? દ્રશ્ય પ્રકાશ, જો આપણે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈની લઘુત્તમ માપ શક્તિ કેટલી છે? પોઈન્ટ પછી જુઓ 10⁻5 સેન્ટીમીટર. તો આપણે જોતા જ ખબર પડી. જો 1ની સ્કેલમાં કેટલી મળી? 0.005 મળે. પછી આપણને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજમાં કેટલી મળી? 0.001 મળે. પણ આ ત્રીજું સાધન છે આપણે દ્રશ્ય પ્રકાશનું, પ્રકાશી યંત્ર, એમાં કેટલી મળી? કે 0.40 પછી 1. તો આમાં વધુ સચોટ સાધન કયું? તો કે આ પ્રકાશી યંત્ર છે, એ આપણું વધુ સચોટ સાધન છે. તો વધુ સચોટ સાધન છે. તો સી ઓપ્શન છે, વધુ સચોટ સાધન છે. ચાલો આપણે એના પછીનો એક્ઝામ્પલ જોઈ લઈએ. અહીંયા પણ મિત્રો ખાસ ધ્યાનમાં લેવો એના સાથે રિલેટેડ દાખલો છે. તો પેલો ઓપ્શન આપણને અહીંયા પૂછ્યો છે, સ્વાધ્યાયનો 2.8. તો તમને એક દોરી અને મીટર પટ્ટી આપેલ છે. આપણે એને એક લાંબી દોરી આપેલી છે અને મીટર પટ્ટી આપેલી છે. તો દોરીની જાડાઈ તમે કઈ રીતે માપશો? આ તો આપણે બુદ્ધિમત્તાનો સવાલ છે. ધારો કે તમને આપણી પાસે સ્કેલ આપી દીધી હોય અને એક મીટર પટ્ટી આપી દીધી હોય, તમને કીધું હોય કે દોરીની જાડાઈ માપવી છે, તો તમે કઈ રીતે માપશો? દોરીની જાડાઈ કઈ રીતે માપશો? તો મિત્રો ખાસ કરીને આ દોરીની જાડાઈ માપવાની એક બહુ સરળ ટેકનિક છે, ખૂબ જ સરળ ટેકનિક છે. તો કે શું કરવાનું? તો કે આપણે ધારો કે એક બોલપેન લઈ લેવાની ને, પેન્સિલ લઈ લેવાની. પેન્સિલ ઉપર શું કરવાનું? એક પેન્સિલ પર દોરીને નજીક અડકીને વીંટાળવી. આમે એક પેન લીધી છે ધારો કે, પછી દોરીને શું કરું? ભેગું આટા ચડાવતો જાઉં, ગોળ રાઉન્ડ વીંટાળતો જાઉં અને ખૂબ જ અડીને વચ્ચે જગ્યા રહેવી જોઈએ નહીં. કારણ કે આ પેનની લંબાઈ છે, પેનની લંબાઈ છે એટલા સુધીમાં મેં શું કર્યું? દોરીને મેં વીંટાળી દીધી. પછી શું કરું? ધારો કે મેં અહીંથી વીંટાળવાનું શરૂ કરી હતી, ત્યાં એક કાપો પાડી દઉં દોરીમાં, અને અહીંયા જ્યાં પૂરી થઈ છે ત્યાં કાપો પાડી દઉં, નિશાન કરી દઉં બોલપેનથી. પછી હું આમાંથી આટા ગણી લઉં. ધારો કે હું આટાની સંખ્યા ગણી લઉં અને આપણે માપીએ છીએ દોરીની જાડાઈ. તો દોરીની જાડાઈ માપી છે તો શું કરું? તો કે દોરીની જાડાઈ માપી છે તો L/N. અહીંયા N શું છે? તો કે આટાની સંખ્યા અને આ શું છે? વીંટાળેલ દોરીની લંબાઈ. આવું શું કરવાનું? તો કે આપણે જે અહીંયા આટા વીંટાળ્યા હતા કે નહીં, આટા ગણી લેવાના. ધારો કે આ પેન્સિલમાં ધારો કે મેં 40 આટા થયા, તો N બરાબર કેટલા મૂકી દેવાના? 40 મૂકી દેવાના. અને લંબાઈ માપી લેવાની કે આ ગૂંચળું મેં વીંટાળ્યું છે, હવે કાપા પાડ્યા હતા, નિશાન કર્યા હતા. હવે પેનમાંથી ખોલી અને દોરીની લંબાઈ માપી લેવાની કે કેટલી દોરી એમાં વીંટાણી છે, તો એની લંબાઈ માપી લેવાની સ્કેલ વડે. તો લંબાઈ ભાગ્યા કાપાની સંખ્યા કરો એટલે તમને મિત્રો અહીંયા દોરીની જાડાઈ મળી જશે. વિશ્વાસ ન આવતો તમારે તો ઘરે પ્રેક્ટિકલ કરીને જોઈ શકો, આમાં કંઈ બહુ અઘરું છે નહીં. ઓકે, દોરીની જાડાઈ આપણને આ રીતે મળી છે. L/L એટલે વીંટાળેલ દોરીની લંબાઈ છેદમાં આટાની સંખ્યા. ઓકે, ચાલો પછી આપણે બીજો ઓપ્શન જોઈએ કે એક માઇક્રોમીટર સ્ક્રૂ ગેજમાં પેચ અંતર છે 1 મિલીમીટર. ને
પેચ અંતર કેટલું છે 1 મિલીમીટર અને વર્તુળાકાર કાપા પર 200 વિભાગ કર્યા આપણે. ખરેખર મિત્રો વાસ્તવિક રીતે આપણે જ્યારે સાધન વાપરીએ તેમાં 100 જ વિભાગ હોય. પેચ અંતર 1 મિલીમીટર હોય પણ વર્તુળાકાર કાપા કેટલા 100 જ વિભાગ હોય, પણ આપણે 200 વિભાગ પાડ્યા. શું આપણે વર્તુળાકાર માપક્રમ પણ સ્વેચ્છાએ સંખ્યા વધારીને સચોટતા વધારી શકીએ? હવે આપણને પ્રશ્ન થાય કે જેમ વર્તુળાકાર માપક્રમ હોય એમાં 100 કાપા હતા, આપણે 200 કર્યા, હવે 300 કરીએ. જેમ આપણે કાપા વધારીએ એમ એની સચોટતા કેવી થઈ જાય? વધી જાય. પણ શું આપણે વધારી શકીએ? આપણે આવું કરી શકીએ? તો કે આવું બહુ શક્ય છે નહીં. શા માટે આવું નથી શક્ય? કારણ કે મિત્રો આપણી આંખની પણ લિમિટ છે. હવે તમને ખ્યાલ છે, ધારો કે મારી પાસે સ્કેલ છે, સ્કેલમાં ધારો કે એટલી લંબાઈમાં 40 કાપા હોય તો આપણે જોઈ શકું. પછી એટલી જ લંબાઈમાં હું ધારો કે 80 કાપા કરું તો પણ ધારો કે બિલોરી કાચલીને માંડ જોઈ શકું. હવે એટલી જ લંબાઈ છે, એમાં હું 200 કાપા દોરી દઉં, 200 કાપા દોરી દઉં તમને આમાં, તો હવે તમને જોતા બહુ મુશ્કેલી થશે માપક્રમ ગોતવામાં. કારણ કે આ મિત્રો આપણી આંખની પણ એક જોવાની શું છે લિમિટ છે. અમુક સૂક્ષ્મ વસ્તુ જોઈ શકે નહીં. તો કહી શકાય કે જો વર્તુળાકાર માપક્રમ પર કાપાની સંખ્યા વધારવામાં આવે તો અવલોકન લેવામાં મુશ્કેલી ઊભી થાય છે. તેથી સ્વેચ્છાએ કાપાની સંખ્યા વધારી શકાય નહીં. ચાલો આવો જ પ્રશ્ન આપણને બીજો પૂછ્યો છે કે પાતળા બ્રાસના સળિયાનો વ્યાસ માપવો છે આપણે, તો વર્નિયર કેલિપર્સ નામનું સાધન વાપર્યું અને 5 અવલોકન લીધા. કેટલી? 5 વખત આપણે રીડિંગ લીધા. ધારો કે મારી પાસે આ પાતળો સળિયો છે, તો મેં પહેલા વર્નિયર કેલિપર્સ અહીંયા મૂક્યું, અહીંયા મેં એનો વ્યાસ માપી લીધો, પછી મેં અહીંયા મૂકી દીધું, ત્યાં બીજી વખત માપી લીધો, આ ત્રીજી વખત માપ્યું, ચોથી વખત માપ્યું, 5મી વખત. 5 વખત મેં અલગ અલગ જગ્યાએ વર્નિયર કેલિપર્સ મૂકી અને 5 મેં અવલોકન લઈ લીધા છે. હવે મેળવેલ પરિણામની સરખામણીએ 100 અવલોકનો વડે મળતું પરિણામ વિશ્વસનીય છે. હવે ધારો કે પેલા એક ભાઈએ 5 અવલોકન લીધા અને બીજો એક વિદ્યાર્થી છે, એને કેટલા અવલોકનો લીધા? 100 અવલોકનો લીધા. તો આમાંથી સાચું પરિણામ વિશ્વસનીય પરિણામ કયું ગણાય? તો કે મિત્રો આપણે જોતા જ ખ્યાલ પડી જાય કે જેમ તમે વધુ અવલોકન કરો, જેમ આપણે વધુ અવલોકન કરીએ એમ આપણો જવાબ કેવો થઈ જાય? સચોટ થઈ જાય. કારણ કે ત્રુટી કેવી થઈ જાય? ઘટી જાય. ધારો કે હાલો મેં પહેલી વખત રીડિંગ લીધું ત્યારે મારું સાધન લઈ ગયું હતું, બીજી વખત મેં રીડિંગ લીધું એ સાચું મળ્યું, પછી પાછું ત્રીજી રીડિંગ લીધું ત્યારે મારે ધારો કે માપવામાં થોડીક ભૂલ થઈ, ચોથી વખત રીડિંગ લીધું એમાં થોડીક ભૂલ થઈ, 5મી વખત સાચું આવ્યું. આવી રીતે વચ્ચે એક વખત સાચું એક વખત ખોટું, એમ ઘણી વખત રીડિંગ આપણને સાચા ન પણ મળતા હોય, કારણ કે જોવામાં ભૂલ થઈ જતી હોય અથવા સાધન હલી જતું હોય. તો જેમ વધારે રીડિંગ લઈએ એમ ત્રુટીનું પ્રમાણ કેવું થઈ જાય? ઘટતું જાય. કારણ કે બધાનો સરેરાશ લો એટલે ત્રુટીનું પ્રમાણ કેવું થઈ જાય? ઘટી જાય. તો કહી શકાય કે અવલોકનો વધારે લેવાથી ત્રુટીનું પ્રમાણ ઘટે છે. તેથી 100 અવલોકનોનું પરિણામ વધુ વિશ્વસનીય છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.